નથી। देश की सेवा करने का मौका दिया। और जैसा आपने मुझे ट्रेनिंग दी थी, जैसी आपने मुझे शिक्षा दी थी, मैंने मेहनत करने में कोई कमी नहीं रखी। કોંગ્રેસને વોટ નહીં આપીએ કે કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હશે, મત એમનો ભાવનગરમાં જ હશે। એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપીએ કે આ કોંગ્રેસની દશા છે। તમે વિચાર કરો। અને આ કોંગ્રેસને સંપૂર્ણપણે જ્યારે એમનો ચૂંટણી ઢંઢેરો આવ્યો ને ત્યારે મેં કહ્યું હતું આ મુસ્લિમ લીગની છાપ છે આમાં। અને એક પછી એક પાના ખોલવા માંડ્યા છે। હવે એમણે માઓવાદી ઘોષણાઓ કરવા માંડી છે, નક્સલવાદી। એમણે કહ્યું છે હવે એમણે પાર્ટી તો બરબાદ કરી, હવે હું તો મર્યો તને મારું એ મૂડમાં દેશને બરબાદ કરવા નીકળ્યા છે। એમણે પાર્ટી તો તબાહ કરી દીધી, દેશને બરબાદ કરવા નીકળ્યા। અને એમણે એક નવો એમણે કહ્યું છે અમે એક્સરે કરીશું આખા દેશનો, કહ્યું છે ને આખા દેશનો એક્સરે કરીશું। એટલે તમારા લોકરમાં શું પડ્યું છે એક્સરે, તમારા ઘરમાં શું પડ્યું છે એક્સરે, તમારું બેંકમાં શું પડ્યું છે એક્સરે, તમારા ત્યાં કઈ દાગીનો બાજરાના કે જવારના ડબ્બામાં રાખી મૂક્યો હોય એક્સરે, પછી લૂંટી લેવાનું। આ એમણે મેનિફેસ્ટોમાં કહ્યું છે જે બધું છે પછી જેની પાસે નથી એને વેચી દેવાનું। તમે આ ગરીબી વેચવા નીકળ્યા છો ભાઈ, આ દેશને તમે તબાહ કરવા નીકળ્યા છો। શું માંડ્યું છે તમે? તમે વિચાર કરો। એમણે બીજી એક વાત કરી, એમના એક ખેરખા બેઠા છે વિદેશમાં, એમણે ત્યાંથી સંદેશો આપ્યો અને જાહેરમાં કહ્યું આપણે ત્યાં દરેક મા બાપ એની ઈચ્છા હોય ને કે ભાઈ મૃત્યુ પછી સંતાનોને કંઈ ને કંઈ આપીને જવું, દરેક મા બાપની ઈચ્છા હોય કે ના હોય? કોઈ મા બાપ એવું હોય કે હું તો દેવું કરીને જઈશ છોકરા ભરશે, એવો કોઈ મા બાપ હોય ભાઈ? એકે મા બાપ એવા હોય? બધા મા બાપ કઈ ને કઈ બચત કરે કે ના કરે?
છોકરાઓ માટે આપીને જવાનો વિચાર કરે કે ના કરે? હવે કોંગ્રેસ વાળાએ એના ઉપર દોરો નાખ્યો છે અને એમણે જાહેર કર્યું છે કે હવે તમે જે બચાવ્યું હોય એ તમે તમારા સંતાનોને નહીં આપી શકો. એમાંથી અડધા કરતા વધારે કોંગ્રેસની સરકાર બનશે તો તમારી પાસેથી ટેક્સ રૂપે લઈ લેશે. 55% ટેક્સ નાખશે. એટલે માનો કે તમારી પાસે 10 એકરનું ખેતર છે અને તમે છોકરાને સંતાનોને 10 એકર આપીને જવા માંગો છો તો તમારા 5 એકર સરકારમાં ગયા ને 5 એકર રહ્યા. આ કાયદો લાવવાના છે. તમારી પાસે 2 ભેંસ હોય તો એક ભેંસ કોંગ્રેસ વાળા કહે છે સરકારમાં આપી દો, એક તમારા છોકરાને આપવાની. કેમ? તો અમારે એક ભેંસ અમારી વોટ બેંકમાં આપવાની છે. આ કાયદેસર લાવવા મેનિફેસ્ટોમાં લખ્યું છે. બોલો, આ હિંમત એમની. હવે આ દેશના નાગરિકને આપણે સમજાવવું જોઈએ કે ના સમજાવવું જોઈએ? ભાઈ, અમે તો તમારી તાકાત વધારવાનું કામ કરી રહ્યા છે. એ તમે ભેગી કરેલી તાકાતને લૂંટવાનું કામ કરવાનું વિચારી રહ્યા છે ભાઈઓ. અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે આ કોંગ્રેસથી ચેતતા રહેજો. આ લોકોએ જે એમના બધા પાપો શરૂ કર્યા છે, જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એમને ખબર નહીં હોય. ગુજરાતમાં એક જમાનો હતો 30-35 ના, એમને ખબર નહીં હોય. સાંજે વાળું કરતી વખતે વીજળી નહોતી આવતી ભાઈ. આપણા બનાસકાંઠામાં પાણી ન મળે. પાણી મહેમાન ગતિએ જઈએ ને તો રાત રોકાવતા ને ચિંતા થાય સવારે નાહવા માટે ડોલ પાણી લાવીશું ક્યાંથી. એવા દિવસો હતા. આજે આપણે ત્યાં અનારની ખેતી થવા માંડી અને આલુની ખેતી, બટાકાની ખેતીમાં તો ક્યાંય પહોંચી ગયા. આ કોંગ્રેસ વાળાએ કોકને કયું લાગે છે અમને કે અહીંયા આલુની ખેતી થાય છે, સોનું બનાવવા આવી જશે. આપણે ત્યાં જે બદલ આવ્યો છે ને ભાઈઓ, હવે મને કહો, આપણે ત્યાં પાલનપુર વંદે ભારત પહોંચી ગઈ. પહોંચી કે ના પહોંચી? જે રીતે આપણે વિકાસના કામો કરી રહ્યા છીએ, સુજલામ સુફલામ યોજના બનાવી, પાણી પહોંચાડ્યું, 4 કરોડ લોકોના જીવનમાં બદલાવ આવ્યો કે નહીં આવ્યો? નળથી જળ. નહીં તો આપણે ત્યાં અહીંયા ઉત્તર ગુજરાતમાં તો માથે બેડલા લઈને 3-3, 4-4 કિલોમીટર જવું પડતું. આપણી માતાઓ બહેનોનો અડધો દાડો પાણીમાં જ જતો. આ બધામાંથી આપણે બહાર લાયા. એના માટે કાળી મજૂરી કરી જ ભાઈ. એટલે જે જૂની પેઢીના લોકો છે એની બધી ખબર છે, પણ આ જે 40 થી નીચેના જે છે ને એ બધાના જૂની ખબરો નથી ભાઈ. એટલે યાદ કરાવવું પડે કે આપણે એવા દિવસો નથી લાવવાના. વાર તહેવારે આપણે ત્યાં ઉલ્લડ ભાઈ. આપણે ત્યાં છોકરું જન્મે ને તો કાકાનું નામ ના આવડે, મામાનું નામ ના આવડે, પણ કર્ફ્યુ બોલતા આવડે. કર્ફ્યુ જ જોયો હોય એને. 1 વર્ષનું થાય ત્યાં સુધી તેને 3 કર્ફ્યુ જોયા હોય. એવા દિવસો હતા. આજે કર્ફ્યુનું નામો નિશાન નથી અને સુખ ચેનથી બધા સાથે મળીને જીવે છે. એ આપણું ગુજરાત છે. ભાઈઓ બહેનો, શિક્ષણમાં મને યાદ છે, હું જ્યારે કન્યા કેળવણી માટે કામ 2002માં જ્યારે નવો મુખ્યમંત્રી બન્યો હતો, કન્યા કેળવણી ચિત્ર બનાસકાંઠાનું નામ સૌથી નીચે આવે. આજે એમાંથી મોટી ક્રાંતિ થઈ અને આધુનિક શિક્ષણની દિશામાં મારું બનાસકાંઠા આગળ વધવા માંડ્યું ભાઈઓ. બાળકો નિશાન નહોતા જતા, આજે જવા માંડ્યા. એટલા જ મને ઉચ્ચ શિક્ષણ તરફ જવા માંડ્યા. કહેવાનું મારો તાત્પર્ય એ છે ભાઈ કે ગુજરાતે વિકાસ જે કર્યો છે એની પાછળ
એક વિઝન રહ્યું છે, એક લાંબા ગાળાની મહેનત રહી છે અને એના પરિણામે આજે આપણું ગુજરાત આગળ વધ્યું છે. મારી સૌ મતદાતાઓને વિનંતી છે, સૌ મારા વાલા નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે, આપણે તો બનાસકાંઠાના લોકો ધૂળની ડમરીઓમાં મોટા થયા જ બે. આપણે તો ગરમીને ઓગાળી દીધી એવા લોકો છીએ. ગમે તેટલી ગરમી હોય, મતદાન વધવું જોઈએ. વધુમાં વધુ મતદાન થાય અને જૂના બધા રેકોર્ડ તૂટવા જોઈએ. તોડશો? તો ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવજો. ગુજરાતની બધી સીટો જીતાડજો. આપણી બે સીટો અહીંયા જે ભેગા થયા છે બધા જીતાડજો. પાક્કું? બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી.